હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે 40થી વધુ રોગ મટાડનાર સુપરફૂડ કહી શકીએ એવી લીલી હળદરનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. પણ એ શાક તમને લાગશે જ નહીં કે આ લીલી હળદરથી બનેલું છે. બહુ જ ટેસ્ટી. જો તમે ફર્સ્ટ ટાઈમ ખાતા હો ને તો તમને ખબર જ નહીં પડે આ શેનું શાક છે. એટલું ટેસ્ટી આ શાક બને છે. તો અહીંયા મેં 500 ગ્રામ લીલી હળદર લીધી છે. આપણે આંબા હળદર નથી લેવાની, બધી જ હળદર આવી યલો કલરની લીલી હળદર લેવાની છે. એને સારી રીતે ધોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે એમાં ડસ્ટ પાર્ટિકલ, માટીના પાર્ટિકલ્સ બહુ વધારે હોય છે. તો એને ખૂબ ઘસીને સારી રીતે ધોઈ અને આવી રીતે છાલ કાઢી લેવાની છે. છાલ પણ એની ખૂબ સરસ રીતે કાઢવાની છે, કંઈ પણ પાર્ટ છાલનો રહી ન જાય એ રીતે. હવે આપણે મીડિયમ સાઇઝના ગ્રેટર હોય એમાં આને છીણી લેવાની છે. તો બહુ મોટી નથી છીણવાની, બહુ નાના ગ્રેટરમાં પણ નથી છીણવાની. આવી રીતનું મીડિયમ સાઇઝનું ગ્રેટર હોય ને એમાં બધી જ હળદર છીણીને પહેલાં આપણે તૈયાર કરી લેશું. આ શાક તમે 15 દિવસે એક વખત ખાઓ ને તો ખૂબ જ હેલ્ધી શાક બનીને તૈયાર થશે. અહીંયા મેં નોનસ્ટિક પેન લીધી છે જેથી ચોંટે નહીં તળિયામાં. એમાં મેં અડધો કપ દેશી ઘી લીધું છે. તો આ શાક આપણે ઘીથી જ બનાવવાનું છે, એટલે હળદર ગરમ પણ ન પડે અને એનો ટેસ્ટ ઘીમાં ખૂબ જ સરસ આવે છે. અહીંયા મેં 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 2 તજના ટુકડા અને 1 તમાલપત્ર લઈ લીધું છે. જીરું ફૂટી જાય એટલે એમાં છીણેલી બધી જ હળદર આપણે એડ કરી દેવાની છે અને લો ગેસની ફ્લેમ ઉપર આપણે 7થી 8 મિનિટ માટે સાંતળી લેવાની છે. તો આને સાંતળવી ખૂબ જ જરૂરી છે. 7થી 8 મિનિટ આપણે ટાઈમ જોઈ અને સાંતળવાની છે. તમને વચ્ચે જ હળદરનું જે સ્મેલ છે સતળાયેલાની ખૂબ જ સરસ આવશે. તો પણ હજી વધારે, એટલે આપણે ટોટલ 7-8 મિનિટ તો એને સાંતળવાની જ છે. એનાથી ટેસ્ટ શાકનો ખૂબ જ સરસ આવશે. એમાં 1 સૂકું લાલ મરચું નાખી દેવાનું છે ને 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખી છે. અહીંયા મેં મરચું લાલ લીધું છે એટલે લાલ કલર આવ્યો છે. હવે 2 સૂકા કાંદાને મેં ચોપરમાં ઝીણા સમારીને લીધા છે, એડ કરી દઈએ. હવે તમને ખબર નહીં પડે કે કાંદા ગોલ્ડન બ્રાઉન થયા કે નહીં, કેમ કે હળદર સાથે મિક્સ થશે એટલે કલર એનો ચેન્જ થઈ જશે. તો 3 મિનિટ સુધી આપણે કાંદાને ફ્રાય કરી લેવાના છે. એની અંદર 1 કપ લીલા કાંદા અને અડધો કપ લીલું લસણ એડ કરવાનું છે. તો લીલું લસણ અહીંયા મારી પાસે થોડું હતું. જો તમારી પાસે 1 કપ જેટલું લીલું લસણ હોય તો ચોક્કસ એટલું નાખજો, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અડધો કપ લીલા વટાણા એડ કર્યા છે. એનો ટેસ્ટ આ શાકમાં બહુ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રોઝન લીધા છે, પણ જો તમે કાચા વટાણા લેશો તો પણ તમે એને એડ કરશો તો તમે સૂકા કાંદાની સાથે એડ કરશો તો એ ચડી જશે. એ ટાઈમે તમારે એમાં નાખવાના છે. 1/2 ટીસ્પૂન મીઠું લીધું છે, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે ને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે. તો અહીંયા આપણે લીલું મરચું પણ નાખ્યું છે એટલે લાલ મરચું પાવડર તમારા ટેસ્ટને એકોર્ડિંગ તમે નાખી શકો છો. 2 ટીસ્પૂન લસણની પેસ્ટ એડ કરવાની છે. હવે આ બધું સરસ રીતે મસાલા સાંતળી લેવાના છે 2-3 મિનિટ અને પછી 3 ટમેટાને મેં ચોપરમાં એકદમ ઝીણા કટ કરી લીધા છે, એડ કરી દેવાના છે. હવે ટમેટાને આપણે ખૂબ સારી રીતે સાંતળવાના છે. તો ફરીથી ઢાંકી અને 5થી 6 મિનિટ ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને સાંતળવાના છે. અને 2થી 3 વખત વચ્ચે ઢાંકણ ખોલીને આવી રીતે ચલાવીને વળી પાછું બંધ કરી દેવાનું છે. આવી રીતે 5થી 6 મિનિટમાં ટમેટા એકદમ સોફ્ટ થઈ જશે અને ઘી બધું છૂટું પડી જશે. હવે આ શાકને રીચ બનાવવા માટે આપણે 2 ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે. તો અહીંયા આ લીધી છે મેં અડધો કપ દૂધની મલાઈ, એ એડ કરવાની છે. જનરલી બધા દહીં નાખતા હોય છે, પણ એક વખત તમે મલાઈ એડ કરીને આ શાક બનાવી જોજો, બહુ જ ટેસ્ટી લાગશે. મલાઈ મિક્સ થઈ જાય એટલે 50 ગ્રામ પનીર આપણે ખમણીને એડ કરવાનું છે. પનીર જરૂરથી એડ કરજો, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એની સાથે જ 2 ટુકડા ગોળ મેં એડ કર્યો છે. આ શાક થોડું ખાટું અને મીઠું હશે ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે. એની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો. અને મિક્સ કરી અને ફરીથી આપણે ઢાંકીને 2-3 મિનિટ માટે ચડવા દેવાનું છે. અને છેલ્લે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેજો. આપણું લીલી હળદરનું શાક બનીને તૈયાર છે. 40થી વધારે રોગ મટાડનારું આ શાક તમે 15 દિવસે એકવાર આખો શિયાળો ખાશો ને તો ઘરના બધાની જ તંદુરસ્તી બહુ જ સરસ થઈ જશે. આને તમે બાજરાના રોટલા સાથે ખાશો તો એનો ટેસ્ટ વધી જશે.
વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય, ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા નવા નવા વિડીયોઝ માટે. થેન્ક યુ ફોર વોચિંગ.